મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને જે તમારા રસોડામાં આરામથી મળી જાય, જે તમારું શરીર પૂરેપૂરું ડિટોક્સ કરે, તમારું શરીર પૂરેપૂરું સાફ કરે, પણ તમે તે વસ્તુની ખબર જ નથી. આપણે સૌ ગુજરાતીઓ એટલે કે હંમેશા ચા પીવાના શોખ ધરાવતા હોય છે. સવાર પડે ને હાથમાં તમે રકાબી પકડી લ્યો છો. મિત્રો, જેવું આંખ ખુલે એટલે ચા તમારે જોઈ. તો મિત્રો, હું તમને ખાલી એક વસ્તુ કહું કે એક નાનકડી નાની નાની સૂક્ષ્મ લીલી એલચી મિત્રો તેમાં પડી જાય તો સ્વાદ અને સુગંધ બે અનોખો થઈ જાય. તમે ક્યારે વિચાર્યું નહીં હોય કે જે એલચી તમે માત્ર સ્વાદ માટે ચામાં નાખો છો, એ જ એલચી માત્ર ને માત્ર મિત્રો 2 દાણા તમે રોજ કાચા ચાવીને ખાશો તો તમારા શરીરમાં કેવા કેવા ચમત્કારી બદલાવ આવી શકે છે. હા મિત્રો, તમે બરોબર સાંભળ્યું. દેખાવમાં સાવ નાની નાની સૂક્ષ્મ તીખી તીખી મીઠી નાનકડી લાગતી એલચી તમારા પેટને એક અલગ વસ્તુ તરફ લઈ જાય છે. પેટના પાચનથી લઈને તમારા મગજના ટેન્શન સુધી દરેક જગ્યાએ ચૂપચાપ અને જબરદસ્ત કામ કરીને આવે છે એક નાનકડી એલચી. આજના વિડીયોમાં હું તમને વિસ્તારથી જણાવીશ કે તમે ખાલી 2 એલચી રોજની ફક્ત ને ફક્ત 2 એલચી રોજની ખાવાનું શરૂ કરી દેશો તો પહેલા તો તમારું પેટ, બીજું તમારું હૃદય, ત્રીજું તમારું મગજ કેવું સ્વસ્થ સારું સુધરશે. મિત્રો, એક ભૂલ તમે ના કરતા વિડીયો અધૂરો મૂકીને જતા અને છેલ્લે સુધી જોજો, વિડીયોના અંત સુધી. હું તમને પરફેક્ટલી વાત કરું એલચીની તો કેટલા એવા ઘરગથ્થુ નુસ્ખા બધા બતાવ્યા હોય, જણાવ્યા હોય, કીધા હોય યુટ્યુબે. પણ એક વસ્તુ તમને કહું, આજે સામાન્ય એલચી એક દવા બનાવી દેશે, જ્યાં નુસ્ખો જ અમને કહીશ. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એક નુસ્ખો કહીશ જે લોકોને પેટ ભારી રહેતું હોય, જેને હંમેશા ફરિયાદ રહેતી હોય કે પેટ હંમેશા ભારે ભારે લાગે, એસિડિટી થાય, ગેસ થાય છે, તમારી એસિડિટી તમારો પીછો છોડતી નથી, આખો દિવસ તમને તણાવમાં રહ્યો છો, થાક લાગે છે, અશક્તિ જેવું લાગે છે, રાત્રે શાંતિથી ઊંઘી નથી શકતા, તડફડિયા માળો છો. આ તકલીફ કંઈ 1-2 દિવસથી નથી હોતી. આપણી રોજની ભાગા દોડીવાળી જિંદગી અને બહારનું ખાવાનું અનિયમિત દિનચર્યા ધીમે ધીમે આપણા શરીરને અંદરથી ખોખલું કરે છે, તોડે છે, નબળું પાડે છે. મિત્રો, કેટલીક નાની નાની આદત તમારી જિંદગી બગાડી રહી હોય પણ તમને ખબર ના હોય. પણ મિત્રો, એક જ નાની એવી વસ્તુ જેનું નામ છે એલચી, બસ એક એલચી ખાઈને આ બધી વસ્તુમાંથી તમે બહાર નીકળી શકો છો. આપણા વડીલો કહી ગયા છે, આપણું આયુર્વેદનું જ્ઞાન પણ કહ્યું છે. હું તમને જણાવવા જઈ રહ્યો છું, તે જાણીને ખરેખર તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમને કહું કે એલચીના મુખ્ય ફાયદાઓ કયા કયા છે. પહેલી તો તમારી પાચન તંત્ર એવું રામબાણ એવું મસ્ત બનાવશે. પેટમાં જેટલા પણ રોગ છે તેને મટાડવાનું કામ કરશે. પેટને સાફ રોગ મુક્ત બનાવશે. રોજ 2 એલચી એટલે કે લીલી એલચી ચાવો છો તો સૌથી પહેલો ફાયદો તમારા પાચન તંત્રમાં થાય છે. એલચીનું કામ તમારી પાચન શક્તિ એટલે કે જઠરા અગ્નિને જગાડવાનું કામ કરે છે. અને ગરમ મસાલાની જેમ પેટમાં જે બળતરા થાય છે અથવા ઉબકા આવે છે, ખાટા ઓડકાર આવે છે, તે બધું બંધ થઈ જશે અને પેટને ઠંડક આપે છે.
જો તમને જમ્યા પછી પેટ ફૂલી જતું હોય, આફરો ચડી જતો હોય, પેટ ભારે 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 લાગતું હોય, તો એલચી એક શ્રેષ્ઠ દવા થઈને આવે છે. આયુર્વેદમાં દીપક પાચન કહેવામાં આવે છે તેને. હા મિત્રો, એટલે કે જે પણ રોટલો, શાક કે દાળ ભાત ખાવ છો, તેને પચવામાં અને તેમાંથી લોહી બનાવવામાં એલચી તમારી મદદ કરશે. વિચારો, જો પાચન સારું થશે તો અડધી બીમારીઓ તો ત્યાં ને ત્યાં પૂરી થઈ જશે. બીજી વસ્તુ, મોઢાની સ્વચ્છતા. એલચી માત્ર મિત્રો એક મસાલો નથી, કુદરતી માઉથ ફ્રેશનસ કહેવામાં આવે છે. બજારમાં મળતા સ્પ્રે અથવા તમે કોઈ પણ વસ્તુ ખાતા હોય, ચિગમ ખાતા હોય અથવા ખાંડવાળી કોઈ પણ કેમિકલવાળી મીઠી વસ્તુઓ ખાતા હોય, તો તે આજે જ બંધ કરી દેવું જોઈએ. તેની જગ્યાએ એલચી તમારું બેસ્ટ કુદરતી ટોનિક જેવું કામ કરે છે. રોજ 2 એલચી ચાવીને મોઢામાં રાખવાથી પહેલાં તો દુર્ગંધ દૂર થાય, દાંતમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ત્યાં ને ત્યાં નષ્ટ થઈ જાય, પેટ મજબૂત રહે. તમને ખબર છે કે પાચનની શરૂઆત મોઢાથી જ થાય છે. જો મોઢું સ્વસ્થ હશે, લાળ સારી બનશે, પાચન તંત્ર સારું થશે. જે લોકોને સુસ્તી ચડતી હોય, આળસ થતી હોય, ઘણીવાર એવું બન્યું હોય કે બપોરે જમ્યા પછી આંખો તમારી ઘેરાવા લાગે, શરીરમાં આળસ થવા લાગે અને કોઈ કામ કરવાનું મન ન થતું હોય, જાણે શરીર એક બોજ બની ગયું હોય. આવા સમયે જો એલચી તમને મદદગાર સાબિત થશે. મિત્રો, કહેવાય છે પેટમાં વધારાનો વાયુ અને ગેસને ધકેલીને મારીને બહાર કાઢે તેનું નામ એલચી. જેમની પેટ હળવું ફૂલ થઈ જાય છે, થોડુંક ખાધા પછી ઉબકા આવે છે, તો પણ એલચી કામ કરશે. શરીરમાં સુસ્તી ચડી જાય, જમ્યા પછી 1 એલચી મોઢામાં રાખશો તો તાજગીનો અનુભવ થશે. મિત્રો, મોટો ફાયદો બ્લડ પ્રેશર અને હૃદય. હા મિત્રો, હવે થોડીક હૃદયની વાત કરું તો આજકાલ નાની ઉંમરે લોકોને હાર્ટ એટેકની તકલીફો, બીપી વધી જવાની તકલીફો, તો મિત્રો આ બધું નોર્મલ થઈ ગયું છે. પણ કહેવાય છે કે એલચીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમને તણાવથી દૂર કરે છે, ટેન્શનથી દૂર કરે છે. કારણ કે બીપી વધવાનું કારણ આ 2 વસ્તુ છે. એલચી તેને કંટ્રોલ કરવામાં મદદ કરશે, તમારા લોહીના પરિભ્રમણને સુધારશે. મિત્રો, તમને સ્પષ્ટ એક વાત કહું, જો તમારી બીપીની દવા ચાલુ હોય, તેને બંધ નથી કરવાની. એલચી દવાનો વિકલ્પ નથી, પણ દવાની સાથે એક સપોર્ટર છે. એલચીની તાસીર શીતળ હોય છે, ઠંડી હોય છે, જે લોહી જોઈને એટલે કે ગરમી શાંત કરે છે, શરીરને ડિટોક્સિફિકેશન કરે છે એટલે કે સાફ કરે છે. ઘણીવાર સવારે ઉઠીએ ત્યારે આપણું મોઢું સોજેલું લાગે, આંખો નીચે સોજા લાગે, હાથ પગમાં પાણી ભરાઈ જાય તેવું લાગે. વોટર રિફ્લેક્શન કહેવાય આને. એલચી કુદરતી રીતે પેશાબ માટે શરીરની ગંદકી બહાર કાઢવાનું કામ પહેલું કરે છે, જેને આપણે ડાયરેક્ટ કહીએ છીએ. આનાથી શરીર ભરાયેલું વધારાનું પાણી નીકળી જશે, કિડની સાફ થશે, લીવરનું કામ પણ સુધરશે, જેનાથી ચહેરામાં ચમક વધશે, શરીર હલકું લાગશે. તમારામાંથી કેટલાક લોકો સવારે ઉઠીને, ઘણા બધા માણસોને હાથ પગના સોજાની તકલીફ હોય, ઘણા બધા માણસો કમેન્ટ પણ કરતા હોય, તો તેના માટે પણ એલચી ફાયદાકારક છે. એક અગત્યની વસ્તુ જે દરેકના જીવનમાં હોવી જોઈએ, માનસિક શાંતિ. આજકાલ ચિંતા કોણે નથી? નાનું બાળક હોય, ઘરના વડીલ હોય, બધાને કોઈ વાતની ચિંતા હોય. એલચીની સુગંધ અને તેના ગુણો મગજને મિત્રો પહેલા શાંત કરે છે. જે લોકો આખો દિવસ ઓફિસમાં મગજમારીનું કામ કરતા હોય, તેમના માટે એલચી એક અમૃત સમાન છે. જો તમને રાત્રે વિચારો આવે છે, વિચારો ઘેરી લે છે, ઊંઘ નથી આવતી, તો રાત્રે દૂધમાં એલચી નાખીને પીવાથી મગજની નશો શાંત થશે, કારણ કે ત્યારે એક અમૃત જેવું કામ કરે છે. જો તમને
પ્રોબ્લેમ હોય અથવા રાતે નિંદ્રની પ્રોબ્લેમ પણ હોય તો ઊંઘ પણ સારી આવશે. એલચીના જબરદસ્ત ઘરેલું નુસ્ખો કહું તો મિત્રો, એલચી એટલો ગુણકારી છે. બીજી અમુક વસ્તુઓ સાથે ભેળવી દેવામાં આવે તો તેની તાકાત બહુ વધી જાય. હું તમને ખાસ કરીને રસોડાના થોડાક સિક્રેટ કોમ્બિનેશન કહું. ગેસ અને એસિડિટી માટે એલચી અને વરિયાળી. હા મિત્રો, જો તમને જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય, ખાટા ઓડકાર આવતા હોય, તો જમ્યા પછી એક એલચી અડધી ચમચી વરિયાળી ભેગી કરીને ખાઓ. એલચી ઠંડક આપશે, વરિયાળી ગેસ પતાવી દેશે. કોઈ ચૂર્ણ ખાવાની જરૂર નહીં પડે. હાઈ બીપીની વાત કરીએ. હાઈ બીપી એટલે કે હાઈ બીપી વધે અથવા ગભરામણ થાય તો એલચી અને નવશેકું પાણી સવારે ઉઠીને બ્રશ કર્યા પછી 2 એલચીના દાણા કાઢી લ્યો અને સહેજ કચડી નાખો. નવશેકા એટલે કે ઉફાળા પાણી સાથે ગળી જાઓ. આ પ્રયોગ નિયમિત કરવાથી પહેલા તો નશો ખુલી જશે, ગભરામણ ઓછું થશે. બીજું તો કે જે લોકોને વધારે પડતી એક પ્રોબ્લેમ હોય, જેને મોઢામાં દુર્ગંધ, તો એલચી અને લવિંગ આ બેનું મિશ્રણ આપણે ડુંગળી લસણ ખાધું હોય અથવા પાયોરિયાની તકલીફ હોય, મોઢામાં વાસ આવી, ટૂથપેસ્ટ બદલાવાની જરૂર નથી. બસ જમ્યા પછી એક એલચી અને એક લવિંગ સાથે મોઢામાં મૂકીને, લવિંગ અને એલચી બંને બેક્ટેરિયાનો નાશ કરશે. મોઢું એકદમ ચોખ્ખું ક્લીન થશે. મિત્રો, હજી એક વસ્તુ છે. વજન ઘટાડવા માટે એલચીનો અલગ જ એક વસ્તુ છે. એલચી અને તજ આ બહુ ખાસ છે. જેમણે વજન ઓછું કરવું હોય એમને સવારે નાસ્તામાં 2 ચપટી એલચી પાવડર, 1 ચપટી તજનો પાવડર હુંફાળા પાણી સાથે લેવામાં આવે. જો આ મિશ્રણ તમને અને થોડુંક મીઠું ખાવાની ઈચ્છા ઓછી કરતી હોય, ચરબી ઓગળવામાં પણ મદદ કરશે. તમારો વજન જલ્દી ઉતરશે. જે લોકોને કફ શરદી માટે પણ એલચી અને સૂંઠ અને મધ, ઋતુ બદલાય એટલે શરદી ઉધરસ ખાંસી આવે, આવા સમયે એલચી પાવડર, સૂંઠ પાવડર અને થોડુંક મધ મિક્સ કરીને ચાટી જવાથી તમારી છાતીમાં જે જામી ગયેલો કફ છે તે તૂટવા લાગશે, શ્વાસમાં રાહત થશે. મિત્રો, આ તો પૂરો વિડીયો એલચી વિશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શન પૂછી શકો છો. અને આ વિડીયો કયા સિટી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે ખાસ કરીને કમેન્ટમાં લખો, જેથી અમને પણ ખબર પડે કે સ્વાસ્થ્યવર્ધક અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી જઈ રહ્યો છે. આગળનો વિડીયો કયા ટોપિક ઉપર બનાવીએ તે પણ જરૂર કમેન્ટ કરજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.